નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરના પાછળથી ટ્રક ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત થયું હતું। અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે સવારે અકસ્માત સર્જાયો હતો। આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચરઘાણ વળી ગયો હતો અને ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાના પગલે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી। ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો। પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।